હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓ ચાલુ કરવાના છે. ચેપ્ટર 14 એના એક્સરસાઇઝ એના સમ્સ એમાં 14.1 તો 14.1 થી 14.7 સુધીના જે પણ એક્ઝામ્પલ તમને આપ્યા છે એ બધા જ એક્ઝામ્પલ બરાબર બોર્ડ એક્ઝામમાં MCQ સ્વરૂપે પૂછાય એવા છે. ખાસ ધ્યાન રાખજો, એમાંથી બે તો MCQ બરાબર. આમ તો ટોટલ 3 કહેવાય, કારણ કે એક થોડું ઉલટાવીને પૂછેલો હતો બરાબર. એટલે ટોટલ 3 MCQ આમાંથી પૂછાઈ ગયેલા માર્ચ 2020ની પરીક્ષાની અંદર. તો પહેલો પ્રશ્ન આપેલો છે આપને, N પ્રકારના સિલિકોન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, એની અંદર ઓપ્શન હું વાંચું છું. N પ્રકારના સિલિકોન એટલે કે જેની અંદર મેજોરિટી કોની હોય? ઇલેક્ટ્રોનની, અને માઇનોરિટી કોની હોય? હોલ્સની. બરાબર, તો પહેલો ઓપ્શન છે ઇલેક્ટ્રોન મેજોરિટી છે અને તે ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે. ઇલેક્ટ્રોન માઇનોરિટી છે અને તે પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે. પછી કીધું છે કે હોલ્સ માઇનોરિટી છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે, અને હોલ્સ મેજોરિટી વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે. બરાબર, તો N પ્રકારના સિલિકોન હોય એટલે મેજોરિટી ઇલેક્ટ્રોનની હોય, પરંતુ માઇનોરિટી કોની હોય? હોલ્સની. અને N પ્રકારના અર્ધવાહકની થિયરીમાં યાદ કરો, જેમાં ડોપેન્ટ તરીકે આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી લીધી હતી. બરાબર, એટલે સી ઓપ્શન જે તમને આપેલો છે એ સાચો થશે. બરાબર, શું આપેલું છે? હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. ક્લિયર? એટલે આ થઈ ગયું આપણી પાસે 14.1. એવી જ રીતે 14.2 ની અંદર પણ તમને 4 ઓપ્શન આપેલા છે. પી પ્રકારના સેમિકન્ડક્ટર માટે લખી દઈએ. પી પ્રકારના સેમિકન્ડક્ટર એના માટે નંબર ઓફ હોલ્સ ઇઝ ગ્રેટર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ. એટલે મેજોરિટી કોની? હોલ્સની, અને માઇનોરિટી કોની? ઇલેક્ટ્રોન્સની. અને ડોપેન્ટ્સ કેવો? ટ્રાઇવેલેન્ટ. તો ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે, ખોટી વાત. બીજામાં કીધું છે ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે, તો સાચી વાત. પરંતુ એવું કીધું છે પેન્ટાવેલેન્ટ, તો ના આવે. ત્રીજામાં કીધું છે હોલ્સ માઇનોરિટી વાહકો છે, તો હોલ્સ તો મેજોરિટી છે, એટલે એ પણ ખોટો ઓપ્શન થઈ જાય. ચોથું ઓપ્શન છે હોલ્સ મેજોરિટી છે, તો યસ હોલ્સ મેજોરિટી છે, અને જોડે જોડે કીધું છે ટ્રાઇવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે, તો એ કેવું આવશે? રાઈટ આવશે. બરાબર, એટલે ડી ઓપ્શન છે એની અંદર તમને આપ્યું છે હોલ્સ એ મેજોરિટી વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. ક્લિયર? પ્રશ્ન ઉલટાવીને પૂછી શકે. અહીંયા તમને એવું કહે કે ઇલેક્ટ્રોન એ માઇનોરિટી વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપેન્ટ છે, તો પણ ચાલે. ક્લિયર? તો એકબીજામાં કન્વર્ઝન અને ઇન્વર્સ કરી અને ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે. ચલો, એની પછી નંબર 3,
જો કે આવો જ એક્ઝામ્પલ આપણે ઉદાહરણમાં જોયું, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ વાળું છે. તો કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે EgC, EgSi અને EgG જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કંડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? બરાબર, કોની બેન્ડ ગેપ ઉર્જા સૌથી વધારે હોય? તો આપણે વાત કરી તે પ્રમાણે અવાહક હોય તો એની બેન્ડ ગેપ ઉર્જા સૌથી વધારે હોય. કેમ? કારણ કે અવાહકમાંથી વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન સરળતાથી કંડક્શન બેન્ડમાં જઈ શકે નહીં. બરાબર, એટલે ઓપ્શન નંબર જે સી તમને આપેલો છે એમાં બેન્ડ ગેપ ઉર્જા કાર્બનની સૌથી વધારે, એના પછી નંબર આવશે સિલિકોનનો અને એના પછી નંબર આવશે જર્મેનિયમ. જોકે આપણે સમજાવી દીધેલું છે, બરાબર, ઉદાહરણના એક્ઝામ્પલની અંદર. યાદ રાખજો ખાસ, અવાહક હોય એની બેન્ડ ગેપ ઉર્જા સૌથી વધારે, એના કરતાં થોડું ઓછું અવાહક હોય એટલે એ કોને તરફ પ્રોપર્ટી એની જાય? અર્ધવાહક તરફ જાય. બરાબર, એટલે સિલિકોન અને જર્મેનિયમ બંને કેવા છે? અર્ધવાહક છે. એટલા માટે પહેલા સિલિકોન આવશે ને એના પછી જર્મેનિયમ આવશે. અને આમ બી જોઈ લો, પરમાણુ ક્રમાંક કેટલો? 6, 14 અને 32. એ પ્રમાણે તમે કહી શકો કે બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષામાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે? 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. આવું પણ આપણે સમજાવેલું છે. બરાબર, ચલો 14.4, બરાબર, 14.4 ની અંદર બાયસિંગ કર્યા એટલે કે બેટરી જોડ્યા વગર. બાયસિંગ કરવું એટલે આપણે વાત કરી હતી બેટરી જોડવી કાં તો સપ્લાય આપવો. એના વગરના પીએન જંક્શનમાં હોલ એ પી વિસ્તારમાં અને એન વિસ્તારમાં વિસરણ પામે છે. કારણ કે જો તમે બહારથી સપ્લાય નથી આપતા, તેમ છતાં પણ પી વિસ્તારમાંથી હોલ્સ એનમાં જાય અને એનમાંથી ઇલેક્ટ્રોન પીમાં જાય અને બંને ડિફ્યુઝ થાય. એવું કેમ થાય? પેલું ઓપ્શન આપેલો છે કે એન વિસ્તારમાં મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે. એન વિસ્તારની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તેમને આકર્ષે છે, પહેલો ઓપ્શન. બીજો, તેઓ સ્થિતિમાન તફાવતને કારણે જંક્શનમાં થઈને ગતિ કરે છે. વચ્ચે સ્થિતિમાન હતું, વિદ્યુત સ્થિતિમાન રચાતું હતું આયનોના કારણે. બરાબર, એના કારણે જંક્શનમાંથી ગતિ કરે છે. નંબર 3, પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં વધુ હોય છે. પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતાં કેવી હોય છે? વધુ હોય છે. અને એવું કીધું છે ઉપરના બધા. હવે આપણે ખબર છે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા કેવી હોય? વધારે જ હોય. કારણ કે નંબર ઓફ, આપણે આ સંખ્યા ઘનતા જે લઈએ છીએ, સંખ્યા ઘનતા હોલની હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા કરતાં કેવી હોય? વધારે જ હોય. પી વિસ્તારમાં હોલ વધારે અને એન વિસ્તારમાં ઇલેક્ટ્રોન્સ વધારે. તો સૌથી જે તમને ત્રીજો ઓપ્શન આપેલો છે ને, બરાબર, એ આપણે એકદમ રાઈટ અને આપણે સેટ થાય એવો ઓપ્શન આપેલો છે. માટે એવું કહી શકાય કે ભાઈ 14.4 જે છે એની અંદર જે સી ઓપ્શન છે એ રાઈટ છે. તો પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા કરતા વધુ હોય છે. ક્લિયર? આ થયો આપણી પાસે 14.4. ચલો હવે જોઈએ 14.5. અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ. ઇનપુટ આવૃત્તિ, આવૃત્તિ એટલે ન્યુ. ઇનપુટ કેટલા છે? 50 હર્ટ્ઝ. બરાબર,
તો ઇનપુટ આવૃત્તિ કેટલી હશે? આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ કેટલી મળશે? જો યાદ રાખો, અર્ધ તરંગ જે તમને આપેલું છે એમાં જે ઇનપુટ આવૃત્તિ હોય એટલી જ તમને આઉટપુટ આવૃત્તિ મળે, કોઈ ફેરફાર ના થાય. હવે પહેલામાં તો નામ જ આપ્યું છે આપણે પૂર્ણ તરંગ, તો એની આઉટપુટ આવૃત્તિ હોય એ ઇનપુટની આવૃત્તિ કરતા હંમેશા બમણી થાય. એટલે 2 ગુણ્યા 50 એટલે પૂર્ણ તરંગમાં બેટા કેટલી મળશે? 100 હર્ટ્ઝ. અને અર્ધ તરંગમાં કેટલી મળશે? 50 જ મળે. બરાબર? તો આ થઈ ગયો આપણો એનો આન્સર 14.6. બરાબર? સોરી 14.5. હવે અહીંયા થોડું ઇન્ટરચેન્જ કરી નાખજો. આ 14.6 હતો, હવે આપણે કરાવીએ છીએ 14.5. બરાબર? જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે એનું પોટેન્શિયલ બેરિયર હોય, ફોરવર્ડ બાયસમાં કેવું થાય? પાતળું થાય, એની ઊંચાઈ શું થાય? ઘટે. બરાબર? અને રિવર્સ બાયસમાં કેવું થાય? જાડું થાય. બરાબર? એની પહોળાઈ હોય શું થાય? વધે. તો પહેલો ઓપ્શન આપ્યો છે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે, બહુમતી વાહક પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે, કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે, કે ઉપરનામાંથી એક પણ નહીં. તો યાદ રાખો, સી ઓપ્શન આવશે. ફોરવર્ડ બાયસ આપીએ છીએ, અહીંયા લખું છું. કેવો બાયસ આપેલો છે? ફોરવર્ડ બાયસ. બરાબર? તો પોટેન્શિયલ બેરિયર ઘટાડે છે. એક્સ્ટ્રા એમસીક્યુ એટલે કે તમને આ વખતની બોર્ડની એક્ઝામમાં કઈ રીતે પૂછી શકે? તો અહીંયા રિવર્સ બાયસ કરી નાખે. ફોરવર્ડની જગ્યાએ ઓનલી શું કરે? રિવર્સ બાયસ. તો જવાબ શું આવશે? યાદ કરો, પોટેન્શિયલ બેરિયર રિવર્સ બાયસમાં કેવું હતું? બરાબર? એની ઊંચાઈ કેવી હોય? વધે. ક્લિયર? તો ધ્યાન રાખજો ખાસ. 14.7. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. શું આપેલું છે આપણે? 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. બેન્ડ ગેપ ધરાવતા, બેન્ડ ગેપ એટલે આપણે એને ઈજી કહીએ છીએ. 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. સેમિકન્ડક્ટરમાંથી પીએન ફોટોડાયોડ બનાવેલો છે. શું તે 6000 નેનોમીટરની તરંગ લંબાઈની પરખ કરી શકશે? બરાબર? તો યાદ રાખો, જે પણ તમને તરંગ લંબાઈ આપી છે, બરાબર, એની પરખ કરવા માટે આપણી પાસે એક સૂત્ર છે, E બરાબર hc બાય લેમ્બડા. બરાબર? જેમાં h ની કિંમત તમે જાણો છો. બરાબર? h ની કિંમત કેટલી છે? 6.625 ગુણ્યા 10 ની -34 ઘાત. આ 3 ગુણ્યા 10 ની 8 ઘાત અને ડિવાઈડ બાય તરંગ લંબાઈ તમને આપેલી છે, કેટલી છે? 6000 નેનોમીટર. બરાબર? ચલો, 6000 નેનો એટલે 10 ની માઇનસ કેટલી થાય? 9. ક્લિયર? ચલો, પહેલા આની ગણતરી કરીએ કેલ્સીમાં. 6.625 ગુણ્યા 3 અને ભાગ્યા 6000 જ કરી નાખીએ એટલે 0.0033125 ઇન્ટુ આ 10 અહીંયાથી કરીએ એટલે કેટલા? -26 આવશે. ઉપર કેટલા આવશે?
34 માંથી 8 જાય -26 અને અહીંયા 9 છે, બીજા 9 કાઢો એટલે 17, 10 ની -17 ઘાત રહેશે, બરાબર ને? કેટલા રહેશે? 10 ની -17. પણ યાદ રાખો, હંમેશા આ રીતે જ્યારે તમે ઉર્જા શોધો હંમેશા એ જૂલમાં આવે. અને અહીંયા બેન્ડ ગેપ ઉર્જા હંમેશા શેમાં હોય છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. ચેપ્ટર નંબર 12 માં પણ આનો ઉપયોગ આવશે કે જૂલ હોય અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું છે તો 0.0033125 ઇન્ટુ 10⁻⁻70 એને કેટલા વડે ડિવાઈડ કરવાના? 1.6 ઇન્ટુ 10⁻⁹ 1.6 વડે ડિવાઈડ કર્યો એટલે આવશે 0.002070, બરાબર? ત્યાં સુધી રાખી અને આ 10 ની કેટલી થઈ જશે? 2 ઘાત થઈ જશે. ચલો 2 ને આપણે બેટા આ સાઈડ લઈ જઈએ તો 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર? આપણે કન્ડિશન શું કહે છે કે જે આ ઉર્જા છે એટલે કે E ની જે ઉર્જા છે, બરાબર, એ EG કરતા વધારે હોય તો જ વિકિરણની તીવ્રતા પારખી શકાય. આ એનર્જી ગેપ આપણી બેન્ડ ગેપ કરતા વધારે હોય તો શું થાય? એને આપણે પારખી શકીએ, પરંતુ એવું છે નહીં. એટલે આ તરંગ લંબાઈ છે એને આપણે પરખ થઈ શકતો નથી. ફરી એકવાર, આપણી પાસે 0.207 ઇલેક્ટ્રોન વોલ્ટ આવે, પણ આ તો આપણી પાસે 202.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ખરેખર કન્ડિશન આવી છે કે જો આ ઉર્જા છે, આ બેન્ડ ગેપ ઉર્જા છે, ત્યાંની કરતા વધારે હોવી જોઈએ, પરંતુ એવું છે નહીં. જેથી આ તરંગ લંબાઈ ના વિકિરણની પરખ ન થઈ શકે, બરાબર? તો આવી રીતે તમને કોઈ બી અહીંયા લેમ્બડા છે એની કિંમત કોઈ બદલીને આપી શકે આ વખતેની બોર્ડની એક્ઝામમાં, બરાબર? તો MCQ બની જાય, બરાબર? બની શકે કે તમારે એવું કોઈ કિંમત આપે કે 2.8 કરતા એની ઉર્જા વધી જાય તો તમને એવું આપે પરખ કરી શકે. તો જો ઉર્જા વધી જતી હોય તો એનો પરખ થઈ શકે, બરાબર? તેવી રીતે ઉલટાવીને પ્રશ્ન પૂછી શકે. માર્ચ 2020 ની પરીક્ષાની અંદર આવા 3 MCQ પૂછાયા હતા, એટલે આપણે એવું એક્સપેક્ટેશન કરી શકીએ કે આમાંથી જ થોડું કોઈ એકાદા પ્રશ્નની અંદર ટ્વિસ્ટ કરી અને માર્ચ 2021 ની પરીક્ષાની અંદર, બરાબર, માર્ચની એકચ્યુઅલમાં આ વર્ષે તો આપણે મે 2021 ની પરીક્ષાની અંદર આમાંથી કોઈને કોઈ એક MCQ બેટા પૂછાઈ શકે. ઓકે, ચલો નેક્સ્ટ, વધારાના સ્વાધ્યાય. વધારાના સ્વાધ્યાય એનો એક્ઝામ્પલ જોઈએ આપણે. ચૌદ 14.8 વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો, જે માર્ચ 2021 એટલે કે 2020-2021 ના વિદ્યાર્થીઓ જે છે અને રેગ્યુલર આ ચેનલમાંથી આપણા વિડીયો જોવે છે, બરાબર, એના માટે 14.8 અને 14.9 આ બંને એક્ઝામ્પલ કેન્સલ છે. ઓકે, ચલો તો 14.8 ની બેટા ચર્ચા કરીએ. 1 મીટર ઘન દીઠ સિલિકોનના પરમાણુની સંખ્યા 5 × 10⁻28 ઘાત છે. કેટલી છે? તો જો આર્સેનિકના દરેક ઘન મીટર દીઠ પરમાણુની સંખ્યા આપણે લખી દીધી છે 5 × 10⁻22 ઘાત, બરાબર. ને તે જ સમયે આર્સેનિકના પણ આપેલા છે, બરાબર. સિલિકોન અને આર્સેનિક એ બંનેના આપણે લખી દીધેલા છે. અહીંયા આપણી પાસે આર્સેનિકના આપણે લખ્યા છે સૌપ્રથમ 5 × 10⁻22 ઘાત. હવે ઇન્ડિયમના આપેલા છે તમને દર ઘન મીટર દીઠ કેટલા છે? 5 × 10⁻20 ઘાત વડે ડોપિંગ કરવામાં આવે છે,
તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો, એટલે NH અને Ne આ બંનેની કિંમત આપણે શોધવાની છે, જેમાં Ni ની કિંમત પણ તમને આપી દીધેલી છે 1.5 × 10⁻16 પર મીટર ઘન, અને આ દ્રવ્ય N પ્રકારનું કે P પ્રકારનું હશે તે આપણે દર્શાવવાનું છે, બરાબર. ચલો ખાસ ધ્યાન રાખીએ કે સૌપ્રથમ તમને આર્સેનિક જે છે એ યાદ કરો, થિયરીમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટલે કે અશુદ્ધિ હતી, એટલે પેન્ટાવેલેન્ટમાં શું આવે, ડોનર્સ આવે, એટલે ND ની સંખ્યા. ચલો ઇન્ડિયમ બેટા શું હતું, એક્સેપ્ટર હતું, એટલે Na આવશે. તો દર ઘન મીટર દીઠ ઇલેક્ટ્રોનની મારે સંખ્યા શોધવી હોય તો વધારે જે આપેલું છે એમાંથી ઓછું આપણે બાદ કરીએ, એટલે ડોનર્સમાંથી એક્સેપ્ટર બાદ કરીએ તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મળે, બરાબર. તો 5 × 10⁻22 - 5 × 10⁻20, અહીંયા બંને ઘાત એક સમાન નથી. હવે ઘાત એક સમાન ના હોય તો પહેલા બનાવવી પડે, એટલે 2 પોઈન્ટ આ સાઈડ આપણે આને ખસેડી તો આ 10⁻22 બંને ક્લિયર થઈ જશે. તો 5 માંથી 0.05 માઇનસ એટલે 4.95, અને આ ઘાત બંનેની કોમન 10⁻22 પર મીટર ઘન. હવે શુદ્ધ અર્ધવાહક તમને આપેલા હોય, બરાબર, તો એના માટે શું છે, તો Ni² = Ne × NH. તો અહીંયા તમને ઇલેક્ટ્રોનની સંખ્યા તો મળી ગઈ, શું જોઈએ છે, હોલની બાકી છે, તો NH ને બનાવો કરતા Ni² / Ne. હવે Ni² એમાં Ni તમને આપેલા છે, યાદ રાખજો, Ni ની કિંમત 1.5 × 10⁻16 એ તમને આપેલી છે, એનો વર્ગ કરીએ અને Ne ની કિંમત આપણે ઉપર શોધેલી છે, બરાબર. ચાલો તો અહીંયા ગણતરી કરીએ તો NH = આ 2.25 થઈ જશે, આ 16 દુ 32 થશે, આ 4.95 × 10⁻22. ચલો 2.25 ભાગ્યા 4.95 કરીએ, 2.25 ભાગ્યા 4.95 એટલે 0.45 આવશે. 0.45 × 10 ની કેટલી આવશે, 10 આવશે. ચાલો હવે આપણે બંનેનું કમ્પેરિઝન કરીએ, કારણ કે છેલ્લે પૂછ્યું છે કે N પ્રકારનો અર્ધવાહક છે કે P પ્રકારનો અર્ધવાહક છે. અહીંયા મીટર⁻³ લખવું જરૂરી છે. તો જુઓ તો 4.95 × 10⁻22 અને આમાં 10⁻10 જ ઘાત છે, એટલે ક્લિયર છે કે અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એ હોલની સંખ્યા ઘનતા કરતા વધારે હોવાથી આ દ્રવ્ય N પ્રકારનું હશે. ક્લિયર? કેવું હશે? N પ્રકારનું હશે. ચલો એ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 14.9 ચલો 14.9 ની અંદર તમને શુદ્ધ અર્ધવાહક, શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ઉર્જા તફાવત Eg = 1.2 આપેલા છે ઇલેક્ટ્રોન વોલ્ટ. હોલ ગતિશીલતા એ ઇલેક્ટ્રોનની ગતિશીલતા કરતા ઓછી છે, બરાબર, એટલે ઇલેક્ટ્રોનની ગતિશીલતા કેવી છે, વધારે છે. તે તાપમાન પર આધારિત નથી. આ ગતિશીલતા કોના પર આધારિત નથી, તાપમાન પર. તો 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાન તેની વાહકતાનો ગુણોત્તર શોધો. વાહકતા એટલે સિગ્મા કહેવાય, અવરોધકતા એટલે ρ, અને વાહકતા એટલે બેટા શું થાય, સિગ્મા. ઓકે, તો સિગ્માનો આપણે ગુણોત્તર શોધવાનો છે. શુદ્ધ એટલે કે ઇન્સ્ટ્રિંસિક વાહક સંખ્યા ઘનતા n નો તાપમાન પર આધાર સમીકરણ, એનું આપેલું છે સમીકરણ Ni = N0, બરાબર. આ સમીકરણ તમને આપેલું છે, Ni = NO exponential -Eg/2 kBT તમને સૂત્ર આપેલું છે તેમ ધારો, જેમાં N0 જે તમને આપેલા છે, બરાબર, એ શું છે, અચળ સંખ્યા છે. તો અર્ધવાહકની વાહકતા જો તમારે શોધવી હોય તો એના માટે સૂત્ર છે સિગ્મા બરાબર
આપણી પાસે સૂત્ર તો QNE એવું આપણે સૂત્ર લખતા હતા, બરાબર. ચેપ્ટર નંબર 3 ની અંદર ચેપ્ટર નંબર 3 ના સૂત્ર મુજબ સિગ્મા બરાબર Q ની જગ્યાએ અહીંયા E લખાય, Ne અને μe ઇલેક્ટ્રોન માટે અને NH અને μh એ હોલ્સ માટે. ઓકે, હવે આંતરિક અર્ધવાહક માટે તમને પહેલેથી જ આપી દીધેલું છે અને આપણે ખબર બી હોય છે કે આમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા સરખી હોય એના બરાબર Ni લખી શકાય, બરાબર. એનો મતલબ એવો થાય કે આમાં Ne અને NH એની જગ્યાએ Ni લખો તો Ni નીકળી જાય કોમન, બરાબર. હવે તમને એવું કીધું છે કે ગતિશીલતા કોની વધારે છે, તો ઇલેક્ટ્રોનની ગતિશીલતા વધારે છે હોલ કરતા. તો ઇલેક્ટ્રોનની ગતિશીલતા વધારે હોલ કરતા, એટલે હોલ્સની આપણે અવગણી શકીએ. એટલે ફક્ત કોની રહે તો Ni, આ E એઝ ઇટ ઇઝ અને μe આ અવગણી શકાય, બરાબર. Ni બરાબર N0 exp એટલે એક્સપોનેન્શિયલ કહેવાય, ઘાતાંકીય વિધેય. E ની ઉપર ઘાત હોય. એક્સપોનેન્શિયલ નો મીનિંગ થાય કોઈ પણ જે સૂત્ર છે એ E ઉપર હોય, અને આપણી ભાષામાં દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવી શકાય, માઇનસ Eg અને 2kBT. આ બંને વસ્તુ સેમ જ છે, ક્લિયર. આ તમારે નોલેજ માટે. એક્સપોનેન્શિયલ એટલે E ની ઘાતમાં લખી શકાય, એટલે એક્સપોનેન્શિયલ માઇનસ Eg 2kBT, બરાબર. હવે Ni આની કિંમત છે એ આખી કિંમત આપણે અહીંયા મૂકીએ આ સમીકરણ જો, તો સિગ્મા અહીંયા Ni છે, બરાબર. એની જગ્યાએ આપણે N0 એક્સપોનેન્શિયલ માઇનસ Eg 2kBT અને E અને આનું જે સૂત્ર N0 હતું એને આપણે પાછળ લખ્યું, બરાબર. એટલે આખું સૂત્ર છે, બરાબર, એની કિંમત આપણે અહીંયા ટૂંકમાં ઇનશોર્ટ મૂકી છે, બરાબર. એટલે ટૂંકમાં Ni ની જે કિંમત છે એ આખી આપણે આ સૂત્રમાં મૂકી ઉપરના સૂત્રમાં. તો આપણી પાસે N0 E અને μe એને બહાર કાઢ્યા, એક્સપોનેન્શિયલ એઝ ઇટ ઇઝ લખ્યું, બરાબર. હવે N0 E અને μe એ તાપમાનથી સ્વતંત્ર હોવાથી N0, બરાબર, એ તો તમને રકમમાં જ આપી દીધું છે, અચળ છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને આ ઇલેક્ટ્રોનની ગતિશીલતા છે, બરાબર. એ પણ કેવું હોય, તાપમાનથી આ ત્રણ ભૌતિક રાશિઓ એ સ્વતંત્ર હોવાથી એને અચળ લઈ લો અને આ ત્રણેયની જગ્યાએ શું લખી શકાય, સિગ્મા 0. જો અહીંયા Ni હતું તો અહીંયા No છે, E તો E છે, μe તો μe છે, તો તમે સિગ્મા લખ્યું હતું તો અહીંયા No છે એટલે સિગ્મા 0 લખી શકાય, ક્લિયર. ચલો, તો આની જગ્યાએ આપણે સિગ્મા 0 લખીએ. તો હવે જે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે દાખલા માટે, એ સૂત્ર આપણે મળી ગયું છે. તો અહીંયા સુધી તો આપણે ખાલી આ સૂત્ર મેળવવા માટે નો ટ્રાય કર્યો. સિગ્મા બરાબર સિગ્મા 0 એક્સપોનેન્શિયલ માઇનસ Eg ડિવાઇડ બાય 2kB. હવે દાખલાની શરૂઆત થાય. તમને બે તાપમાન આપેલા છે, એક T1 અને બીજું T2. તો આ બંને સૂત્રમાં પહેલાને સિગ્મા 1 આપો, સેકન્ડને સિગ્મા 2 નામ આપો. સિગ્મા 0 એક્સપોનેન્શિયલ આ પણ સરખું, ફક્ત જ્યાં T છે ત્યાં પહેલામાં T1 અને બીજામાં T2. હવે આપણે બંનેનો ગુણોત્તર મેળવવાનો છે વાહકતાનો. તો ઉપર આ પદ લખો, નીચે આ પદ લખશો. સિગ્મા 0 શું થઈ જશે, બંનેમાં કેન્સલ, બરાબર. હવે ખાસ ધ્યાન રાખજો, આ એક્સપોનેન્શિયલ જો કોમન મારે લખવું છે તો Eg ડિવાઇડ બાય 2kB એ તો ઓકે જ છે, બરાબર. હવે આ નીચેની સાઈડ છે જો -1/T2. હવે ઉપર જાય તો એક્સપોનેન્શિયલમાં એ પ્લસ થઈ જાય અને આ તો ઓલરેડી માઇનસ હતું જ, એટલે T2 વાળું પહેલા આવશે અને T1 વાળું પાછળથી જશે, બરાબર. ફરી એકવાર, એક્સપોનેન્શિયલની અંદર સિગ્મા 0 કેન્સલ. જ્યારે એક્સપોનેન્શિયલ છે એને મારે કોમન લખવું છે બંનેમાં, તો Eg ડિવાઇડ બાય 2kB એ તો કોમન રહેશે, બરાબર. અહીંયા 1/T2 છે એ નીચે છે, જો -1/T2 નીચે છે. ઉપર જ્યારે જાય
એટલે એ પ્લસ થાય અને આ તો ઓલરેડી માઇનસ હતું જ એટલે એ માઇનસ લખ્યું આપણે. ઓકે, હવે બધી જ કિંમત મૂકો, બધી કિંમતો આપેલી છે, બધી કિંમતો આપણે અહીંયા મૂકી એટલે એક્સપોનેન્શિયલ તો આગળ રહેશે જ અને એનું સાદુરૂપ આપ્યું તો જવાબ મળ્યો 11.6. કેટલો મળ્યો? 11.6. એટલે કે σ1 ડિવાઇડ બાય σ2 ઇઝ ઇક્વલ ટુ e⁻11.6 મળ્યું આપણે. ઉપર ગણતરી કરીએ તો σ1 ડિવાઇડ બાય σ2 ઇઝ ઇક્વલ ટુ e⁻11.6. હવે eની ઘાત આવે ત્યારે બંને બાજુ હંમેશા લોગ લેવા. તો અહીંયા લોગ લીધો અને અહીંયા પણ લોગ લીધો. eની કિંમત યાદ રાખો ફિક્સ હોય, હું અંડરલાઈન કરું છું. eની કિંમત 2.718 એ ફિક્સ છે એટલે મૂકી દીધી. ઉપર તો 11.6 છે જ. લોગમાં ઘાત હોય તો ઘાત હંમેશા ક્યાં આવે? આગળ આવે. ચલો તો 11.6 આગળ આવી ગયા. આ લોગ 2.718 તો 11.6 અને લોગ તમે 2.718 નો લોગ બેટા શોધશો એટલે 0. કેટલો આવશે? 43. ઓકે, ચલો આ લોગની ક્લિયર. આપણે તો સિગ્મા ડિવાઇડ બાય σ1 ડિવાઇડ બાય σ2 શોધવું છે. તો લોગ આ બાજુ જાય તો એન્ટીલોગ બને કે નહીં? તો તમે 5.1247 નો એન્ટીલોગ શોધશો તો 1.1332 અને અહીંયા 5 આપેલા છે એટલે 10⁵ ઘાતમાં જશે એટલે અહીંયા થશે 10⁵ ઘાત. એટલે લગભગ 1.1 ગુણ્યા 10⁵ ઘાત જેટલો σ1 અને σ2 એનો ગુણોત્તર તમને મળશે. ઓકે, એટલે આ રીતે તમે 14.8 અને 14.9 એમાં 14.9 જે એક્ઝામ્પલ છે એ તમારા નોલેજ માટે બેસ્ટ છે. જે માર્ચ એટલે કે વર્ષ 2020 અને 2021 ના વિદ્યાર્થીઓ જે છે, 20-21 ના જે વિદ્યાર્થીઓ છે એના નોલેજ માટે બેસ્ટ એક્ઝામ્પલ છે. પરંતુ તમારી બોર્ડની એક્ઝામિનેશનમાં બંને એક્ઝામ્પલ આવવાના નથી. ઓકે, એટલે નોલેજ માટે તમારે ખાસ તો લોગ, એન્ટીલોગ, એક્સપોનેન્શિયલનો કન્સેપ્ટ એ ભણવું હોય તો આ એક્ઝામ્પલ પરથી ભણી શકો છો. પરંતુ જે આપણે 14.1 થી 14.7 સુધીના જે પણ એક્ઝામ્પલ કર્યા, એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQ માટે. ઓકે, થેન્ક યુ વેરી મચ.